વાવ-થરાદ જિલ્લામાં આવેલ થરાદ નગરપાલિકામાં આજરોજ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી। નગરપાલિકાના સભાખંડમાં યોજાયેલી બેઠક દરમિયાન ચૂંટાયેલા સભ્યોની હાજરીમાં આ મહત્વપૂર્ણ પ્રક્રિયા હાથ ધરાઈ હતી। આ વરણીમાં પ્રમુખ પદે અર્જુનસિંહ વાઘેલા તેમજ ઉપપ્રમુખ પદે દીપકભાઈ ઊંચાની બહુમતીના આધારે ઉમેદવારોને વિજયી જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે ઉપપ્રમુખ પદ માટે પણ સર્વસંમતિ દ્વારા પસંદગી કરવામાં આવી હતી। આ સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી। આ પ્રસંગે ચૂંટાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખે નગરના વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। તેમણે શહેરના મૂળભૂત પ્રશ્નો જેમ કે પાણી, રોડ, સ્વચ્છતા અને આરોગ્ય સુવિધાઓમાં સુધારા લાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। નગરપાલિકાના અન્ય સભ્યો અને આગેવાનો દ્વારા નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। શહેરના વિકાસ માટે સહકારથી કાર્ય કરવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી। તો હું થરાદની જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। પ્રથમ કે જેમને નગરપાલિકાની ચૂંટણીમાં 28માંથી 20, 19 અને એક અપક્ષ ભારતીય જનતાને અમૂલ્ય ભેટ આપી। આજે એનો જ નતીજો છે કે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને તમામ જિલ્લાના અધ્યક્ષ નરેશભાઈ ઠાકોર સાહેબ અને વિશેષ આભાર વ્યક્ત કરીશ આપણા સૌના લોકલાડીલા અને થરાદના યશસ્વી નેતા એવા આપણા શંકરભાઈ ચૌધરી સાહેબનો અમે સૌ હું અને અમારી 20 સભ્યોની ટીમ એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે જેમને આ પ્રમુખની જવાબદારી અને ઉપપ્રમુખની જવાબદારી મને અને દિલીપ કુમારભાઈ ઓઝાને આપી એ બદલ એમનો સૌનો ખૂબ ખૂબ આભાર। સાહેબ, નવો જિલ્લો છે, પ્રથમ વખત પ્રમુખ બન્યા છો, થરાદ નગરપાલિકાના લોકોનો કેવા કામ? લોકોના કામ હંમેશા પ્રાથમિકતામાં જ રહ્યા છે ને આવનારા વર્ષોમાં આપ સૌને દેખાઈ આવશે કે કેવા કામો નગરપાલિકા થ્રુ ભાજપની બોડી બેઠી અને સર્વમત અનુમતે એટલે કે 20 સીટો જે પ્રથમવાર હિસ્ટોરિક જીત જે નગરપાલિકાને મળી છે એના કામો જોઈને આપ સૌ જોઈ શકશો કે કેવા કામો થશે। નવનિયુક્ત વાવ-થરાદ જિલ્લાની અંદર પ્રથમવાર જ્યારે નગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ હતી, ચૂંટણીના ભાભર નગરપાલિકામાં સંપૂર્ણ બહુમતી સાથે અને થરાદ નગરપાલિકામાં પણ આઝાદીના ઇતિહાસમાં પ્રથમવાર બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બનવા જઈ રહી હતી। આજ રોજ બંને નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી, ત્યારે થરાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે અર્જુનસિંહ વાઘેલા અને ભાભર નગરપાલિકાના પ્રમુખ તરીકે અમૃતભાઈ માળીની નિમણૂક કરવામાં આવી છે।